हाय फ्रेंड सेल्बा चैनल में तमारू स्वागत है। आज આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ, કે જે વારંવાર એક્ઝામમાંથી આમાં ક્વેશ્ચન્સ નીકળે જ છે, ચાહે તમે સેન્ટ્રલની એક્ઝામ આપશો કે ચાહે તમે સ્ટુડન્ટ હોય, તો એના માટે હું બધા ટોપિક આમાં કવર કર્યા છે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ રિલેટેડ જેટલા બી ટોપિક આવે છે તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. ચલો સ્ટાર્ટ કરીએ. અને કાલે આપણે MCQ ટેસ્ટ સિરીઝ જોઈશું, બરાબર. અલ્ટરનેટ ડે આપણે આ રીતે સેટિંગ કરીશું એટલે બધાને હેલ્પફુલ થઈ શકે. ચલો સ્ટાર્ટ કરીએ કે જુઓ, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ એટલે કે આ ક્વેશ્ચન પહેલો પૂછાય છે કે ભાઈ એડલ્ટમાં કેટલા ટકા પાણી હોય છે, તો 60% આપણે એડલ્ટમાં હોય છે, ઇન્ફન્ટમાં 80% હોય છે, અને ઓલ્ડ એજની અંદર 55% બોડી ફ્લુઇડ હોય છે. ટોટલ બોડી વેટના પ્રમાણે, બરાબર, શરીરના વજનના પ્રમાણે આ પ્રમાણે જોવા મળે છે, બરાબર. હવે જો બોડીની અંદર શું હોય છે, સોલિડ 40% હોય છે અને ફ્લુઇડ 60% હોય છે. આ પોઈન્ટ પણ યાદ રાખજો. આ ફ્લુઇડના બે પ્રકાર પડે છે, એક ઇન્ટ્રાસેલ્યુલર અને બીજું છે એક્સ્ટ્રા સેલ્યુલર. ઇન્ટ્રાસેલ્યુલર એટલે કે સેલની અંદર રહેલું પાણી, બરાબર, જેમાં 70% શું હોય છે, ફ્લુઇડ હોય છે. અને એક્સ્ટ્રા સેલ્યુલર એટલે સેલના બહાર રહેલું પાણી કે જે 30% ફ્લુઇડ હોય છે. ક્લિયર થઈ ગયું આટલું? આ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો છે અહીંથી ક્વેશ્ચન. ચલો આગળ, કે જેમાં એક્સ્ટ્રા સેલ્યુલરની અંદર ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ, જેમાં ઇન્ટ્રાવાસ્ક્યુલર, ટ્રાન્સસેલ્યુલર ફ્લુઇડ હોય છે. યાદ રાખજો આ ટોપિક, બરાબર. હવે આપણે આઈવી ફ્લુઇડ વિશે ચર્ચા કરીએ કે ભાઈ આઈવી ફ્લુઇડ થેરાપીની અંદર શું શું તમે ચડાવો છો. જો ક્રિસ્ટેલોઇડ હોય, કોલોઇડ હોય, આ બંને આપવામાં આવે છે. હવે ક્રિસ્ટેલોઇડ સોલ્યુશન્સની અંદર આપણે હાઇપરટોનિક, આઇસોટોનિક અને હાઇપોટોનિક ફ્લુઇડનો સમાવેશ થાય છે, બરાબર. કોલોઇડની અંદર આલ્બ્યુમિન, ડેક્સ્ટન, ઝિલેટિન અને સ્ટાર્ચનો સમાવેશ થાય છે. એટલે આ એક્ઝામમાં પૂછાયેલું છે, યાદ રાખજો. તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ કોલોઇડની અંદર નીચેનામાંથી શું સમાવેશ થતો નથી, 3 ઓપ્શન આપ્યા હોય અને 1 ના આપ્યું હોય. એટલે આલ્બ્યુમિન, ડેક્સ્ટન, ઝિલેટિન અને સ્ટાર્ચ, આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને ક્રિસ્ટેલોઇડ સોલ્યુશન્સની અંદર આ 3 યાદ રાખવાનું છે. ક્લિયર? આ પણ ઇમ્પોર્ટન્ટ હતો. હવે આપણે જોઈએ આઇસોટોનિક વિશે ચર્ચા કરીએ કે આઇસોટોનિક ફ્લુઇડની અંદર શું આવશે કે જો સોલ્યુટ અને સોલ્વન્ટ, બરાબર, દ્રાવણ અને દ્રવ્યો બંને શું હોય, સરખા હોય છે, બરાબર. એટલે આની અંદર RL, NS અને D5 ડિસ્ટિલ વોટર અને આઇસોલેટ P, આ 4 યાદ રાખજો. મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે એના આઇસોટોનિકના. ક્લિયર? નોર્મલ સલાઇનની ઓસ્મોલેરિટી કેટલી હોય છે? 308 નોર્મલ સલાઇનની ઓસ્મોલેરિટી હોય છે, જેમાં સોડિયમની 154 હોય છે અને ક્લોરાઇડની પણ 154 હોય છે. ક્લિયર? એટલે 154 અને 154 કેટલું થાય? 308 થાય. ક્લિયર થઈ ગયું? એટલે આ ઓસ્મોલેરિટી પણ ઘણીવાર એક્ઝામમાં પૂછે છે. રિંગલ લેક્ટેટની આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? હાર્ટમાન સોલ્યુશન્સ તરીકે ઓળખીએ છીએ. આ વારંવાર પૂછાયેલું છે, જેની ઓસ્મોલેરિટી છે 278 એની ઓસ્મોલેરિટી છે. ક્લિયર? આઇસોલાઇટ P મલ્ટિપલ ઇલેક્ટ્રોલાઇટ અને ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન. આઇસોલાઇટ Pમાં શું હોય કે જે ઇલેક્ટ્રોલાઇટ હોય મલ્ટિપલ હોય અને ડેક્સ્ટ્રોઝ પણ એની અંદર હોય. એની ઓસ્મોલેરિટી છે 369. અને આ પીડિયાટ્રિક મેન્ટેનન્સ ફ્લુઇડ છે. શેમાં આપવામાં આવે છે? સૌથી વધારે પીડિયાટ્રિકની અંદર આપવામાં આવતું હોય છે. ડેક્સ્ટ્રોઝ ફાઇન વોટર, આ શું છે? ઇલેક્ટ્રોલાઇટ ફ્રી સોલ્યુશન છે. એની ઓસ્મોલેરિટી 277 છે. ક્લિયર? એટલે આની અંદર તમારે 4 વસ્તુ યાદ રાખવાની છે: RL, આઇસોલાઇટ P, નોર્મલ સલાઇન અને D5 ડિસ્ટિલ વોટર, જેની ઓસ્મોલેરિટી પણ મેં તમારા સાથે ચર્ચા કરી નાખી છે. ધારો કે એક્ઝામમાં પૂછાય તો પણ આપણને વાંધો આવશે નહીં. સેકન્ડ નંબરનું છે હાઇપોટોનિક ફ્લુઇડ, કે જેની અંદર સોલ્યુટ ઓછું હોય છે અને સોલ્વન્ટ વધારે હોય છે. અને આની અંદર એક્ઝામ્પલની અંદર NS.5, 0.45%, 0.33%, 0.225% અને D5%. ક્લિયર? હવે હાઇપરટોનિકની અંદર કે આમાં સોલ્યુટ વધારે હોય છે અને સોલ્વન્ટ ઓછું હોય છે, જેમાં NS3%, 5%, D25%, મેનિટોલ અને DNS શેમાં આવે છે? એ હાઇપરટોનિક સોલ્યુશન્સની અંદર આવે છે. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે જો કોલોઇડની ચર્ચા કરીએ તો કોલોઇડ શું છે? એક સેમી પરમિબલ મેમ્બ્રેન હોય છે, એને ક્રોસ કરી શકતા નથી. એટલે આ શું કરે છે? પ્લાઝ્મા વોલ્યુમને એક્સપાન્ડ કરવાનું કામ કોણ કરે છે? પ્લાઝ્મા એક્સપાન્ડર આપણે કહીએ છીએ, જે કોલોઇડ છે. ક્લિયર? ઓસ્મોસિસ શું હોય કે સોલ્વન્ટની મૂવમેન્ટ હાયર કોન્સન્ટ્રેશન્સથી લોઅર કોન્સન્ટ્રેશન તરફ જાય, એને આપણે શું કહીએ છીએ? ઓસ્મોસિસ. વારંવાર એક્ઝામમાં પૂછાય છે ઓસ્મોસિસ અને ડિફ્યુઝન, બરાબર. ડિફ્યુઝનમાં સોલ્યુટની મૂવમેન્ટ હાયર કોન્સન્ટ્રેશન્સથી લોઅર કોન્સન્ટ્રેશન તરફ જાય છે. એટલે યાદ રાખજો, આ સોલ્વન્ટ છે અને અહીંયા સોલ્યુટ છે. ક્લિયર?
ફિલ્ટ્રેશન્સ આમાં શું હોય ફિલ્ટ્રેશન્સની અંદર કે આમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશરના લીધે સોલ્વન્ટ અને સોલ્યુટની મૂવમેન્ટ જે થાય એને આપણે શું કહીએ છીએ ફિલ્ટ્રેશન્સ તરીકે ઓળખીએ છીએ. હવે જો આઈવી લાઇનનો ડ્યુરેશન્સ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાતો હોય છે. તો શોર્ટ ટર્મ આઈવી લાઇન હોય એને આપણે 7 દિવસ માટે આઈવી કેન્યુલા રાખતા હોઈએ છીએ, બરાબર. મિડ ટર્મ આઈવી લાઇન 4 વીક સુધી, ધારો કે સેન્ટ્રલ વેનસ પ્રેશર લાઇન હોય છે એને આપણે 4 વીક સુધી રાખવાની છે. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. સીવીપી તમારે ક્યાર સુધી રાખવાની હોય છે? આઈવી કેન્યુલા 7 દિવસ, સીવીપી 4 દિવસ, અને લોંગ ટર્મ જે આઈવી લાઇન પીઆઈસીસી લાઇન છે એ 6 મહિના સુધી. આ પીઆઈસીસી વાળું પણ યાદ રાખજો, જે 6 મહિના સુધી આપણે રાખવાની હોય છે. ક્લિયર? વેરી લોંગ ટર્મ આઈવી લાઇન હોય 3 થી 5 વર્ષ માટે. દાખલા તરીકે કોઈ ઇમ્પ્લાન્ટેડ પોર્ટ લાઇન કરી હોય તો 3 થી 5 વર્ષ માટે આપણે રાખતા હોઈએ છીએ, બરાબર. જો ઇન્ટ્રાવેનસ કેન્યુલાનો જે કલર કોડિંગ એક્ઝામમાં પૂછાય છે એની આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે વારંવાર એક્ઝામની અંદર આ પૂછાયેલું છે, બરાબર. તો જો એની અંદર ગોઝ છે, 14 ગોઝનો કલર કેવો છે? ઓરેન્જ. 16 ગોઝનો ગ્રે કલર. 18 ગેજમાં ગ્રીન, કે વારંવાર પૂછાય છે, બરાબર. 20 ગેજની અંદર પિંક. 22 ગેજની અંદર બ્લુ. અને 24 ગેજ જે યલો પીડિયાટિક માટે આપણે વાપરીએ છીએ એ વારંવાર એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર. વાયોલેટનો 26 કલર છે, એટલે કે 14 અને 16 નંબર છે એ ટ્રોમાની કન્ડિશન્સની અંદર યુઝ થાય છે, બરાબર. અને સર્જિકલ પ્રોસિજર કરવાની એમાં આપણે 14 અને 16 નંબર વાપરીએ છીએ. અને 18 નંબર ટ્રોમા અને બ્લડ ટ્રાન્સફ્યુઝન વાળું યાદ રાખજો. બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આપણે 18 નંબર, નોર્મલ આઈવી રૂટીનમાં આપણે ચડાવતા એમાં 20 નંબર. ક્લિયર? આટલું વસ્તુ તમારે યાદ રાખવાનું છે. હવે આને યાદ કઈ રીતે રાખશું આપણે? તો યાદ રાખવા માટેનું સૂત્ર છે OGG PBYV, બરાબર. OGG એટલે ઓરેન્જ, ગ્રે, ગ્રીન, બરાબર. પછી પિંક, બ્લુ અને યલો અને વાયોલેટ. ક્લિયર? હવે જો એના પાર્ટ્સ પણ છે, પાર્ટ્સ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલા છે. તો આ તમારા જોડે આગળ ન્યુડલનો ભાગ હોય છે, પછી કેથેટર હોય છે. આ શું હોય છે? બુશિંગનો ભાગ હોય છે. આ કેથેટર હબ હોય છે, બરાબર. આ ન્યુડલ ગ્રીડનો ભાગ હોય છે. અને આપણે જે બેગ ફ્લશ કરીએ ચેમ્બર એનો આ ભાગ છે, બરાબર. અને લીવર લોક અહીંયા આવેલું હોય છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. હવે પેરિફેરલ આઈવી સાઇટની અંદર કે એડલ્ટ માટે કયો લેવાની હોય છે? આપણે હેન્ડ, ફોરઆર્મ અને એન્ટીકોબાઇટલ ફોસામાં બેસ્ટ સાઇટ છે આ પેરિફેરલ આઈવી સાઇટ લેવા માટે. અને ઇન્ફન્ટ માટે સ્કાલ્પ વેન બેસ્ટ છે, બરાબર. આ ન્યુમનમાં આપણે ક્યાંથી લઈશું? તો અમ્બિલિકલ વેન અને ફોમ આર્મની વેન એ એડલ્ટ માટે બેસ્ટ છે. આ પોઈન્ટ યાદ રાખજો. અને 72 થી 96 કલાકે આઈવી લાઇન આપણે બદલી દેવી જોઈએ. મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? ડ્રગ કેલ્ક્યુલેશન્સનો વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો જો એની બેઝિક ફોર્મ્યુલા છે કે ડિઝાયર્ડ ડોઝ, અવેલેબલ ડોઝ અને વોલ્યુમ. એટલે ડ્રગ ફોર્મ્યુલા થાય DV/A, બરાબર. ડિઝાયર અને ઓની અંદર થશે નીચે અવેલેબલ અને વોલ્યુમ કેટલો છે, બરાબર. કેટલો ડૉક્ટર લખ્યો છે આપણે જોડે, કેટલો અવેલેબલ છે અને વોલ્યુમ કેટલો છે, એ બેઝિક ફોર્મ્યુલા છે એનું. પછી ડ્રોપ ફેક્ટરનું વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો ડ્રોપ ફેક્ટરની અંદર શું આવશે કે ભાઈ કેલ્ક્યુલેટ ડ્રોપની અંદર ટોટલ વોલ્યુમ, ડ્રોપ ફેક્ટર અને ટાઈમ ઇન ધ લાઇન. ધારો કે તમને કોઈ એમ કીધું હોય કે ભાઈ પેશન્ટ્સને આપણે 1000 ml 2 કલાકની અંદર 15 ડ્રોપ ફેક્ટર સાથે ચડાવવાનું છે. તો એનો આપણે ટોટલ કેટલું ડ્રોપ પર મિનિટ ચડાવીશું, બરાબર. તો આની અંદર શું જવાબ હશે? જો 1000 છે, બરાબર. એટલે યાદ રાખજો. હવે 1000 અને 2 કલાક છે તો 1000 આપણે શું આપ્યું છે? ટોટલ વોલ્યુમ આપેલું છે, એટલે 1000 વોલ્યુમ. ડ્રોપ ફેક્ટર કેટલી વાત કરીએ આપણે? 15. હવે અહીંયા ટાઈમ ઇન મિનિટ આપણે 2 કલાક આપ્યા હતા ને અત્યારે, તો 2 કલાકની મિનિટ કેટલી થાય? 120 મિનિટ થાય, બરાબર. તો 120 મિનિટમાં આપણે કન્વર્ટ કરીશું તો કેટલું થશે? તો જુઓ 15 દાન 150, 15 8 120, બરાબર. તો હવે 8ના અહીંયા ભાગી દો. 8નું ભગાશે કે નહીં ભગાય? તો ભગાશે, બરાબર. તો કેટલો જવાબ આવશે આની અંદર? આપણો જવાબ આવશે, તો જો એની અંદર કેટલો જવાબ આવશે? તો 125 આપણો જવાબ આવશે, બરાબર. 125 વડે ભાગીએ. એટલે આ તો ફ્લુઇડ એન્ડ કેલ્ક્યુલેશન્સ માટેનો વિડીયો હતો, બરાબર. બીજો આપણે હોટ એન્ડ કોમ્પ્લિકેશનમાં બધા ટોપિક તૈયાર કરીને રાખ્યા છે. આપણે એક બાય એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા રહીશું. તમારા માટે આખું ફંડામેન્ટલ હું તૈયાર કરી રહ્યો છું. એ રીતે આપણે દરેક સબ્જેક્ટ વાઇઝ જોઈશું ગુજરાતીમાં, બરાબર. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ. મળીએ કાલે એક નવા ટેસ્ટ સિરીઝ સાથે.